હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે મેં બનાવવાની છું ગવાર સિંગનું શાક અને મેં મસ્ત ગવાર સિંગ સુધારી લીધા છે. અને ફ્રેન્ડ્સ, ગવાર સિંગ સુધાર્યા પછી એનું શાક કેવું ટેસ્ટી બને છે આપણે જોતા રહેજો. અને મને તો એમ વધારે નથી ભાવતું. અને અહીંયા પણ મેં લસણ સુધારી લીધું છે અને અહીંયા છે ગવાર સિંગ ધોઈ લઈ લીધું છે અને કાંદા ટમેટાં સુધારી લીધા છે મસ્ત. બટાકું પણ મેં એડ કર્યું છે એમાં, કેમ કે કાંદો ટામેટું અને બટાકા વગર તો શાક મસ્ત લાગે નહીં. અને જો ગવાર સિંગ પણ મસ્ત સુધારી લીધું છે. હવે આપણે ચડાવી દીધું છે કુકર અને એમાં આપણે નાખ્યું છે તેલ. તેલ નાખીને પછી આપણે એમાં તેલ ગરમ થયા પછી મરચું નાખીશું, મસાલા એડ કરીશું. તો આમાં મેં અત્યારે હું નાખું છું રાઈ. તો તેલ ગરમ થયા પછી મેં રાઈનો વઘાર કરું છું અને એમાં મેં લસણ પણ વાટી દીધું છે મસ્ત. એટલે આપણે એડ કરવાનું છે લસણ. લસણનો વઘાર કર્યા પછી શાક ટેસ્ટી બને છે. મારા ઘરે મરચું નથી ખાતા એટલે હું લીલું મરચું કે કોઈ બી મરચું નથી ઉમેર્યું. તો મિત્રો જોતા રહેજો મારું શાક કેવું બને છે. તો હું તો આવી રીતે શાક દેશી તરીકેથી બનાવું છું. તો તમે કેવી રીતે બનાવો છો જરૂરથી કમેન્ટમાં બતાવજો. જો મેં વઘાર કરી લીધો છે સૂકું મરચું અને પછી મેં એડ કર્યું છે લસણ. અને હવે એમાં નાખીશ મસાલા પણ મેં એડ કરી દીધા છે. અને હવે એમાં આવશે આપણું આ ટામેટું અને કાંદો, એનો વઘાર કર્યો છે મસ્તાનો. તો એમ મસાલો જોઈને એમ થાય ને ટેસ્ટી, જોઈને ખાવાનું મન થાય એવું થઈ ગયું છે. અને જો હવે એમાં હું એડ કરીશ બટાકું પણ મેં સુધારીને રાખ્યું હતું. તો મેં બટાકું પણ એડ કરી લીધું છે. તો મિત્રો હું તો શાક એવી રીતે બનાવું છું ઘરે હોય ત્યારે. અને આ કુકરમાં મને મજા આવે છે શાક બનાવવાનું. હવે મેં એડ કરું છું ગવાર સિંગ એડ કરીને પછી આપણે થોડુંક મીઠું પણ એડ કરીશું. જો ગવાર સિંગ મારી વધારે હતી કેમ કે વધારે જણનું શાક હતું, તો મેં ગવાર સિંગ વધારે એડ કરી છે આમાં. અને હવે આપણે અહીંયા એડ કરવાનું છે નમક. હવે એમાં આપણે ઉમેરીશું મીઠું એડ કરી લીધું છે સ્વાદ અનુસાર. તો એ એડ કર્યા પછી આપણે એમાં થોડુંક મસ્ત હલાવી લઈશું એટલે મિક્સ થઈ જાય. તો આ જો મેં આવી રીતે હલાવી લીધું છે. અને હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરવાનું છે, એના માટે થોડુંક બેસી ન જાય એના માટે. જો શાક તો એક સરસ મજાનું થઈ ગયું છે. હવે એને થોડુંક ચડવા દેવાનું છે, પણ થોડુંક એમાં પાણી એડ કરવાનું છે તો થોડુંક રસાવાળું થઈ જાય. અને શાક જો મેં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે, અડધો ગ્લાસ પણ નહીં હશે એટલું માપ અનુસાર. અને હવે આપણે એને કુકરને બંધ કરી લઈશું અને આપણે થોડીક સીટી વાગાડીને બંધ કરી દઈશું. થેન્ક યુ.